કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. દરરોજ સલાડ ખાઓ, તેનાથી તમારું પેટ બહાર નહીં આવે। 2. મધનું સેવન યાદશક્તિને તેજ બનાવે છે। 3. રોજ દૂધ પીવાથી ચહેરા પર ચમક આવે છે અને હાડકાં પણ મજબૂત થાય છે। 4. જે લોકો રોજ કેળા ખાય છે તેમનું વજન વધવા લાગે છે। 5. લીલા અને પીળા કેપ્સિકમ કરચલીઓ ગાયબ કરવામાં ફાયદાકારક છે। 6. જો ઉધરસ દૂર ન થઈ રહી હોય તો પતાશા ભેળવીને દૂધ પીવો, તેનાથી ઉધરસમાં જલ્દી આરામ મળે છે। 7. ચહેરા પર શુષ્કતા હોય તો ગુલાબનો અર્ક લગાવો। 9. ખાંડ ઓછી ઊંઘ લેનાર વ્યક્તિને ઘેરી લે છે। 9. તજનું સેવન કરવાથી યાદશક્તિ વધુ સારી બને છે। 10. કોળાના બીજનું સેવન કરવાથી વાળ લાંબા અને મજબૂત બને છે। 11. ગાયના દૂધનું સેવન કરવાથી નખ, આંખો અને વાળ સુંદર બને છે। 12. લીમડાના પાનથી સ્નાન કરવાથી તમે અનેક રોગોથી રાહત મેળવી શકો છો। 13. ચામાં ખાંડને બદલે થોડો ગોળ અથવા દેશી ખાંડ નાખીને પી લો। 14. ખૂબ ગરમ વસ્તુઓ ખાવાથી હૃદય નબળું પડે છે। 15. દરરોજ સવારે પાણી સાથે લસણની એક કલીનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે। 16. દરરોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર કાચું દૂધ લગાવવાથી ચહેરાની ત્વચા સુધરે છે। 17. લોટની ગરમીથી બચવું હોય તો વરિયાળીનું દૂધ પીવો। 18. જો તમને કબજિયાત હોય તો ઠંડુ પાણી ઓછું પીવો, હૂંફાળું પાણી પીવાથી પેટ સાફ રહે છે। 19. જો તમારે સારા ચોખાની ઓળખ કરવી હોય તો ચોખાના દાણાને તવા પર ગરમ કરો અને થોડી વાર પછી દાણા ઓગળવા લાગે તો તે સારા ચોખા નથી। 20. સુગર અને સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે દરરોજ મેથીના દાણાનું સેવન કરો। 21. વધુ પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે, તેથી ધ્યાનમાં રાખો કે શાકભાજીમાં ક્યારેય મીઠું ન નાખો। 22. રોજ શેકેલા ચણા ખાવાથી મગજ મજબૂત બને છે। 23. સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવો। 24. આમળાના મુરબ્બાને ખાવાથી શરીરમાં ક્યારેય વિટામિન સીની ઉણપ નહીં થાય। 25. માટીના વાસણોનો ઉપયોગ કરતા લોકો બીમાર ઓછા પડે છે, કારણ કે માટીના વાસણો જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે, ખનિજો મળતા રહે છે। 26. લીલું જોવું રોજ સવારે રંગીન વસ્તુઓ આંખોની રોશની તેજ કરે છે। 27. જો અપચોથી બચવું હોય તો ખોરાક ધીમે ધીમે ખાઓ અને ચાવવું। 28. આલુનો રસ પીવાથી ચહેરા પર ચમક આવે છે। 29. દ્રાક્ષ ખાવાથી વાળ ખરતા અટકે છે। 30. લાગવાથી સોજા પર સોપારી ખાવાથી સોજો ઓછો થાય છે। 31. વધુ સૂવાથી મગજ કમજોર થાય છે। 32. કેરીને ઠંડુ કર્યા પછી ખાઓ, ઠંડુ કર્યા વગર ખાવાથી શરીર પર ફોલ્લીઓ થઈ શકે છે, પિમ્પલ્સ આવે છે અને આંખોમાં સમસ્યા થાય છે। 33. ખાવાથી કેરી શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને ખાટી કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। 34. વધુ ગુસ્સો આવવાથી હૃદય નબળું પડે છે। 35. ફાટેલા હોઠ પર કારેલા, ડુંગળીનો રસ લગાવવાથી હોઠ મટે છે। 36. ડુંગળીનો રસ પીવાથી લોટ સાફ થાય છે। 37. કોઈ પણ ભારે વસ્તુ ઉપાડતા પહેલા લીંબુ પાણી પીવો। 38. પેટનો ગેસ દૂર કરવા માટે ફુદીનાનું સેવન કરો। 39. વધુ પડતું થૂંકવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે। 40. સૂતા પહેલા વાળ ઓળવાથી વાળ ખરતા અટકે છે। 41. તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા તમારી ત્વચા પર નાળિયેરનું તેલ લગાવવું જોઈએ, તે ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે। 42. કાકડીનો રસ ત્વચા માટે ઉત્તમ ઉપાય છે। તેની ઠંડકની અસર છે જે શરીરની ગરમી ઘટાડે છે અને ત્વચાને ઠંડી રાખે છે। 43.
ચંદન પાવડર ત્વચા પર લગાવવાથી ડાઘધબ્બા દૂર થાય છે અને ત્વચામાં ચમક પણ આવે છે. 44. જો તમે શરીરમાં સુસ્તી અનુભવો છો તો ક્યારેય પણ ભરેલા પેટ પર ભોજન ન કરો. 45. ધીમે ધીમે ખોરાક લો, પેટના રોગો અને ગેસ દૂર થાય છે. 46. ડ્રાય ફ્રૂટ્સ સાથે દૂધ પીવાથી શરીરમાંથી નબળાઈ દૂર થશે અને શરીરમાં શક્તિ આવશે. 47. નબળા પાચનવાળા લોકોએ કેળાનું સેવન ન કરવું જોઈએ. 48. વધુ પડતી ચા પીવાની આદત શરીરને નુકસાન કરે છે. 49. જો સૂતી વખતે તમારી આંખોમાંથી આંસુ આવે છે તો મગજ અને આંખોની નબળાઈ આવી શકે છે. 50. ગુલાબના અર્કને દહીંમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો, તેનાથી તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થશે. 51. જો તમે લોટની સમસ્યાથી બચવા માંગતા હોવ તો ભોજન કર્યા બાદ તરત જ પાણી ન પીવો. 52. જો તમે ઈચ્છો છો કે તમારું શરીર હળવું રહે અને વધારે વજન ન આવે તો તમારે ઓછામાં ઓછું રાત્રિભોજન ખાવું જોઈએ. 53. ડુંગળીને પીસીને તેનો રસ કપડાથી ગાળી લો, પછી તેને ગરમ કરી 4 ટીપા કાનમાં નાખવાથી કાનના દુખાવામાં આરામ મળે છે. 54. બાળકોની ત્વચાની શુષ્કતા દૂર કરવા માટે નિયમિત સમયાંતરે તેલથી માલિશ કરો, તેનાથી તમારા બાળકની ત્વચાની શુષ્કતા દૂર થશે અને બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. 55. જો તમે રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ પાણી અને 1 લવિંગ ખાશો તો તમને કબજિયાત, એસિડ રિફ્લક્સ અને પેટમાં દુખાવો જેવી સમસ્યા નહીં થાય. 56. જો તમે તમારા આહારમાં લીલા અને પીળા કેપ્સિકમનો સમાવેશ કરો છો તો તે તમારા ચહેરા પરની કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. 57. રોજ 1 ગ્લાસ દૂધ પીવાથી ચહેરા પર ચમક આવે છે અને હાડકાં પણ મજબૂત થાય છે. 58. જો તમે તમારું વજન વધારવા માંગો છો તો દરરોજ કેળાનું સેવન ચોક્કસ કરો, કેળા વજન વધારવામાં ઘણી મદદ કરે છે. 59. ખોરાકમાં વધુ પડતા ઘીનો ઉપયોગ કરવાથી ગળામાં ઇન્ફેક્શન થઈ શકે છે. 60. લીમડાના પાનથી સ્નાન કરવાથી શરીરને અનેક રોગોથી બચાવે છે. 61. જો તમે દહીં બનાવતી વખતે દૂધમાં નારિયેળનો થોડો ટુકડો નાખશો તો તે દહીં 2-3 દિવસ સુધી તાજું રહેશે અને સ્વાદ પણ સારો રહેશે. 62. મગની દાળના ચીલા બનાવતી વખતે દાળમાં 2 ચમચી ચોખાનો લોટ નાખો, આનાથી ચીલા ખૂબ જ કડક થઈ જાય છે. 63. પનીર અથવા ચીઝને હીણતી વખતે છીણી પર થોડું તેલ અથવા ઘી લગાવો, આ પનીર અને ચીઝને ચોંટતા અટકાવે છે. 64. ચોખામાં 1 ચમચી તેલ અથવા ઘી અથવા લીંબુના રસના થોડા ટીપા ઉમેરો, આ રાંધ્યા પછી ખૂબ જ નરમ રહેશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.